નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો કોઈ પણ ઔપચારિકતા વિના સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ક્યાંક ને ક્યાંક આપણા સૌના જીવનનો હિસ્સો બની ગયો છે. તણાવ એટલે કે સ્ટ્રેસ. પણ જુઓ, તણાવ એ માત્ર કોઈ ક્ષણિક ખરાબ મૂડ કે નકારાત્મક લાગણી નથી. તે એક એવી વ્યાપક પરિસ્થિતિ છે જે માનવ જીવનના દરેક પાસાઓમાં એક ઊંડી સાંકળાસર એટલે કે રિપલ ઇફેક્ટ પેદા કરે છે. જાણે શાંત પાણીમાં પથ્થર ફેંકીએ અને વમળો સર્જાય, બિલકુલ એવું જ. હવે અહીં એક બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન એ થાય છે કે આ તણાવ ખરેખર માનવ શરીર અને મનમાં એટલી ઊંડે સુધી પ્રવેશે છે. આજે આપણે આ જ સવાલનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ જોવાના છીએ. શરીરમાં થતી એકદમ નાની, સૂક્ષ્મ આંતરિક પ્રતિક્રિયાઓથી લઈને મોટા સામાજિક પરિણામો સુધી તણાવની આખી સફર આપણે આજે વ્યવસ્થિત રીતે સમજીશું. સૌથી પહેલાં તો એ ક્લિયર કરી લઈએ કે તણાવ માત્ર મગજનો વહેમ નથી. આ એક એવી વાસ્તવિક અને વ્યાપક સ્થિતિ છે જે આપણી શારીરિક અને માનસિક સ્થિતિઓની સાથે સાથે આપણા વર્તનને પણ સીધી અસર કરે છે. અને હા, દરેક વ્યક્તિ માટે આની અસર અલગ અલગ હોય છે. આ અસર કેટલી ગંભીર હશે તેનો આધાર મુખ્યત્વે બે બાબતો પર છે. એક તો તણાવ કેટલો લાંબો સમય ટકે છે અને બીજું તેનો સામનો કરવા માટે કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. તો આજના આ વિશ્લેષણની આપણી રૂપરેખા કંઈક આવી રહેશે. નંબર 1, શારીરિક અને માનસિક અસરો. 2, વર્તન અને સામાજિક જીવન. 3, કાર્યક્ષમતા પર તણાવની અસર. 4, લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો. અને છેલ્લે 5, સંકેતો ઓળખવા અને મદદ મેળવવી. તો ચાલો સૌથી પહેલા અને સૌથી તાત્કાલિક અસર તરફ આગળ વધીએ. શારીરિક અને માનસિક અસરો એટલે કે આપણા શરીરના આંતરિક વિક્ષેપો. જ્યારે તણાવ શરીરમાં પ્રવેશે છે ને, ત્યારે આપણું શરીર અચાનક એક હાઈ સ્પીડ એન્જિનની જેમ કામ કરવા લાગે છે. રુધિરાભિસરણ તંત્રમાં જુઓ તો બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા એકદમ જ વધી જાય છે. શરીરમાં કોર્ટિસોલ જેવા રસાયણો મુક્ત થાય છે જે હૃદયની સમસ્યાઓને વધુ ગંભીર બનાવી શકે છે. સ્નાયુઓની વાત કરીએ તો સતત માથાનો દુખાવો રહેવો અને આખું શરીર જકડાઈ જવું, આ બધું એકદમ સામાન્ય બની જાય છે. અને એટલું જ નહીં, તણાવ આપણા પાચનતંત્રને પણ ખરાબ રીતે ખોરવી નાખે છે, જેનાથી અપચો, પેટમાં દુખાવો અને આંતરડાની તકલીફો શરૂ થાય છે. હવે આને થોડું સરખાવીને જોઈએ. એક તરફ હૃદયના ધબકારા વધવા, અપચો કે સ્નાયુઓ જકડાઈ જવા જેવી સ્પષ્ટ શારીરિક પ્રતિક્રિયાઓ છે જેનો અનુભવ તરત જ થાય છે. પણ બીજી તરફ માનસિક અસરો પણ એટલી જ કે કદાચ એનાથી પણ વધુ ગંભીર છે. ક્રોનિક સ્ટ્રેસ વ્યક્તિને ચિંતા અને ડિપ્રેશન જેવા મૂડ ડિસઓર્ડર તરફ ધકેલી દે છે. તે આપણી જ્ઞાનાત્મક ક્ષમતાને એટલે કે વિચારવાની શક્તિને નબળી પાડે છે. પરિણામે વસ્તુઓ યાદ રાખવી કે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને ભાવનાત્મક રીતે જોઈએ તો સતત ચીડિયાપણું અને અતિશય માનસિક થાક વર્તાવા લાગે છે. આંતરિક અસરો પછી હવે બીજા વિભાગ પર નજર કરીએ. વર્તન અને સામાજિક જીવન એટલે કે બાહ્ય ક્રિયાઓ. તણાવ આપણી રોજિંદી ટેવોને કેવી રીતે બદલી નાખે છે તે સમજવું બહુ જરૂરી છે. ખરેખર તો તણાવ માનવ વર્તનને બે અલગ અલગ ચરમસીમાઓ એટલે કે એક્સ્ટ્રીમ પર ધકેલી દે છે. દાખલા તરીકે ઊંઘની જ વાત લઈએ. કાં તો અતિશય વિચારોને લીધે અનિદ્રાનો શિકાર થવાય છે અને રાતે ઊંઘ જ નથી આવતી, અથવા તો વાસ્તવિકતાથી ભાગવા માટે વ્યક્તિ સામાન્ય કરતાં ઘણું વધારે ઊંઘવાનું શરૂ કરી દે છે. આવું જ કંઈક આપણી ભૂખ સાથે પણ થાય છે. કાં તો ભૂખ સાવ મરી જાય છે અથવા તો પછી ગભરાટમાં ને ગભરાટમાં ખૂબ જ વધુ પડતું ખાવાનું ચાલુ થઈ જાય છે. અને કમનસીબી એ છે કે આ બંને ચરમસીમાઓ આખરે તણાવને ઘટાડવાને બદલે વધુ ખરાબ જ કરે છે. આ બધાની કિંમત સામાજિક સ્તરે બહુ મોટી ચૂકવવી પડે છે. લાંબા ગાળાનો તણાવ અંગત સંબંધોમાં સંઘર્ષ વધારે છે. કદાચ કોઈ નાની વાત પર થતો મોટો ઝઘડો એ માત્ર સામાન્ય ગુસ્સો ન હોઈ શકે, પણ તે લાંબા ગાળાના તણાવનું પરિણામ હોઈ શકે છે. ધીમે ધીમે અન્યો સાથેનો સંવાદ ઘટી જાય છે. માણસ ભાવનાત્મક રીતે એટલો તૂટી જાય છે કે તે બીજાને ટેકો આપવામાં નિષ્ફળ રહે છે. અને પરિસ્થિતિ એટલી હદે વણસી શકે છે કે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી સંપૂર્ણપણે પીછેહટ થઈ જાય છે, જે આખરે એક ભયાનક એકલતા તરફ દોરી જાય છે. હવે આપણા વિશ્લેષણના ત્રીજા તબક્કા તરફ આગળ વધીએ. કાર્યક્ષમતા પર તણાવની અસર અને આપણી સામાજિક ભાગીદારી. પ્રોફેશનલ અને એકેડેમિક લાઇફમાં આ એક સ્પષ્ટ પતન જોવા મળે છે. શરૂઆત થાય છે જ્ઞાનાત્મક નબળાઈથી. અચાનક કામમાંથી ધ્યાન ભટકવા લાગે છે
અને સર્જનાત્મકતા સાવ ઘટી જાય છે. બીજું પગથિયું છે ઉત્પાદકતામાં મોટો ઘટાડો. ઓફિસમાં કે વર્ગખંડમાં કોઈ સામાન્ય સમસ્યા ઉકેલવી પણ પહાડ જેવી અશક્ય લાગવા માંડે છે. અને આખરે ત્રીજું પગથિયું ગેરહાજરી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એટલું કથળી જાય છે કે કામ કે શાળાએ જવાનું જ ટાળવા લાગે છે. માત્ર ડેસ્ક પર ધ્યાન ન લાગવાથી શરૂ થયેલી વાત છેક સંપૂર્ણ ગેરહાજરી સુધી પહોંચી જાય છે. ચાલો હવે આપણે જરા વ્યાપક ચિત્ર જોઈએ. વિભાગ 4 લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો એટલે કે આખા જીવનની સમયરેખા પર તેની શું અસર થાય છે. સમય પસાર થવાની સાથે તણાવ કેવી રીતે વિકરાળ રૂપ લે છે તે ખરેખર આંખો ખોલનારું છે. જો તણાવ દિવસો કે અઠવાડિયા સુધી રહે તો તે માત્ર મૂડ બગાડે છે, ઊંઘ ઉડાડે છે અને હૃદયના ધબકારા વધારવા જેવી તાત્કાલિક શારીરિક પ્રતિક્રિયાઓ આપે છે. પરંતુ જો આ જ તણાવ મહિનાઓ સુધી ખેંચાય તો તે મધ્યમ ગાળાના વિક્ષેપો સર્જે છે, જેમ કે નોકરીમાંથી ગેરહાજરી અને સંબંધોમાં તિરાડ પડવી. અને સૌથી ભયાનક વાત, જો આ સ્થિતિ વર્ષો સુધી ચાલે તો તે ઓટોઇમ્યુન રોગો, પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ, હૃદયરોગ અને રોગપ્રતિકારક શક્તિ નાબૂદ થવા જેવી જીવલેણ અને ક્રોનિક બીમારીઓમાં પરિણમે છે. તો આટલું બધું જાણ્યા પછી શું આનો કોઈ ઉકેલ છે? બિલકુલ છે. આપણો 5મો અને સૌથી મહત્વનો વિભાગ, સંકેતો ઓળખો અને મદદ મેળવો. અહીં સૌથી અગત્યની વાત એ સમજવાની છે કે તણાવના આ જટિલ પરિણામોને માત્ર મૂંગા મોઢે સહન કરવાની કોઈ જરૂર નથી. જો સંતુલિત અને મજબૂત જીવન જીવવું હોય તો તણાવના શરૂઆતના ચેતવણીરૂપ સંકેતોને વહેલાસર ઓળખવા જ પડશે. સમસ્યાને સ્વીકારવી અને તેનો સામનો કરવા માટે યોગ્ય, મજબૂત વ્યૂહરચના અમલમાં મૂકવી. બસ આ જ એકમાત્ર રસ્તો છે આ સાંકળ અસરને તોડવાનો અને મોટું નુકસાન અટકાવવાનો. સ્ત્રોતમાં સ્પષ્ટપણે જણાવ્યા મુજબ પ્રોફેશનલ મદદ લેવી એ કોઈ નબળાઈ નથી, પણ સમજદારી છે. યોગ્ય અને સચોટ માર્ગદર્શન માટે ડૉક્ટર મનીષ ચાવડાનો 982549 2127 પર સંપર્ક કરી શકાય છે. યાદ રાખો, યોગ્ય સમયે લેવાયેલું એક નાનકડું પગલું ભવિષ્યના બહુ મોટા શારીરિક અને માનસિક નુકસાનને અટકાવી શકે છે. તો અંતે આજના આ વિશ્લેષણને પૂરા કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. આજના આ અત્યંત સ્પર્ધાત્મક અને સતત દોડતા વિશ્વમાં તણાવની આ સાંકળ અસર તેના સૌથી ભયાનક શિખરે પહોંચી જાય અને કોઈ કાયમી નુકસાન કરી બેસે તે પહેલાં શું આપણો સમાજ અને આપણે સૌ માનસિક સ્વાસ્થ્યને ખરેખર પ્રાથમિકતા આપતા શીખી શકીશું ખરા? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. વિચારતા રહો અને જાગૃત રહો. આજનું આપણું આ વિશ્લેષણ અહીં જ સમાપ્ત થાય છે.